નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે. આજે અમે રજૂ કરીશું એક એવા વ્યક્તિત્વને જે હંમેશા સમાચારોમાં બનેલા રહે છે, વિવાદોમાં ઘેરાયેલા રહે છે, ક્યારેક સુરૂરને કારણે તો ક્યારેક ગુરૂરને કારણે. એવા માણસ જે પોતાના મ્યુઝિકને કારણે, પોતાની સ્ટાઇલને કારણે સતત કોઈ ને કોઈ કોન્ટ્રોવર્સીમાં ઘેરાયેલા રહે છે. રજૂ કરીએ છીએ આજનો કેસ. મ્યુઝિક ડિરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયા આપકી અદાલતમાં હાજર થાય. અને પહેલા કે આજનો કેસ શરૂ કરીએ, આરોપો અને સવાલોનો સિલસિલો શરૂ કરીએ, આજના જજ ઉમા શર્માની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. આજની કાર્યવાહી શરૂ કરવામાં આવે. આપકી અદાલતમાં પહેલો આરોપ મ્યુઝિક ડાયરેક્ટર હિમેશ રેશમિયા પર. આપકી અદાલતમાં મ્યુઝિક ડિરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયા પર આરોપ છે કે તેઓ હંમેશા ઉતાવળમાં રહે છે. હિમેશ, મેં સાંભળ્યું કે બાળપણથી જ ઘરવાળા તમને ભણવા ગણવા માટે સ્કૂલ મોકલતા હતા, પણ તમે મ્યુઝિકમાં ઘૂસવા ઈચ્છતા હતા. ઘણી ઉતાવળ હતી મ્યુઝિક ડાયરેક્ટર બનવાની. એકચ્યુઅલી હું હમણાં ઘણો સ્ટ્રેસ છું. હમણાં આ સમયે જેટલો ફેમિલીમાં પણ સ્ટ્રેસ નહીં હતો એટલો તમારી સામે હું સ્ટ્રેસ છું. સાચું. અને હું તમારો સ્ટ્રેસ ઓછો કરવા માટે સવાલ પાછો પૂછું. 13 વર્ષની ઉંમર હિમેશ રમવા કૂદવાની હોય છે. જી. અને તમે મ્યુઝિક ડાયરેક્ટર બનવા ઈચ્છતા હતા એ ઉંમરમાં? સચ્ચાઈ એ છે કે હું કરવા ઈચ્છતો હતો મ્યુઝિકમાં કંઈક અને કંઈક, અને મારા ડેડીએ ઘણો વધારે મને પુશ કર્યો એને માટે. પણ એક હજુ ઇમોશનલ કારણ એ પણ હતું કે આઈ લોસ્ટ માય બ્રધર એટ ધ એજ ઓફ 12 વેન આઈ વોઝ 12. તો એક વિચિત્ર પ્રકારની જવાબદારી પણ મારા પર હતી, અને એ કરવાનું હતું જે કોઈ નથી કરી શક્યું. તો બસ નીકળી પડ્યો હતો, અને ભગવાને સાથ 16 વર્ષની ઉંમરમાં તમે રોજ ગીતો બનાવતા હતા, રોજ જલ્દીથી જીવનમાં આગળ વધવા ઈચ્છતા હતા. કોઈએ તમને કહ્યું નહીં કે બાબુજી જરા ધીરે ચલો? કહ્યું, ઘણા લોકોએ કહ્યું કે આજે તું કરવા ઈચ્છે છે એ એટલી સરળતાથી થશે નહીં. અને મારું એક અલગ માનવું હતું કે નાની ફિલ્મથી શરૂ નથી કરવું. જો સારી મોટી ફિલ્મથી શરૂ કરીશ, અને એ પહેલું ગીત ભલે એમાં એક ગીત પણ હોય, એ ગીત હોવું જોઈએ કે જે મારા ડેડીને કમ્પોઝિશન લેવલ પર સેટિસ્ફાય કરી શકે. અને બિકોઝ હું એમને ઘણું માનું છું, તો હું જ સમજતો હતો કે ભાઈ હિટ કમર્શિયલ સેન્સ મારામાં છે, પણ કમ્પોઝિશન લેવલ પર જો એ નહીં કહે કે બેટા આ પુખ્તા નથી તો પણ નહીં કરીશ. એ બધી વસ્તુઓ એક ગીતમાં કમર્શિયલિઝમ, રાગ બેઝ સોંગ, વાક્ય દેશબંધીશ મેલેડી, એ બધી વસ્તુઓ હશે તો શું કરીશ. અને એ વસ્તુ પ્યાર કે તો ડરના ક્યાં માટે જ્યારે મને ઓફર કરવામાં આવી તો મેં એમને બનાવી, 1 મિનિટમાં સંભળાવી. એમણે કહ્યું કે ફેન્ટાસ્ટિક, અને બીજા દિવસે ગીત રેકોર્ડ થઈ ગયું, અને ઘણું જલ્દી થઈ ગયું, અને આ બસ થઈ ગયું. તમારા પપ્પા આ સમયે આપણી સાથે સ્ટુડિયોમાં છે, અને તમે અહીંયા બેસતા પહેલા એમના ચરણ પણ સ્પર્શ કર્યા. હું એમને પૂછવા ઈચ્છીશ કે તમે જે કહી રહ્યા છો એમાં સચ્ચાઈ કેટલી છે. એઝ એન એવિડન્સ હું એમને રજૂ કરવા ઈચ્છું છું અદાલતમાં. તમારા વિશે એમણે 2 વાતો કહી હમણાં. એક તો એમણે કહ્યું કે તમે બાળપણથી એમને પુશ કરતા હતા મ્યુઝિક ડાયરેક્ટર બનવા માટે. હા, જ્યારે 6 વર્ષનો હતો તો મેં જે કમ્પોઝ કર્યું હતું, તો મેં એને કહ્યું કે બેટા આગા, તો એણે જે રીતે એ ગાયું, તો મેં કમ્પોઝ કર્યું હતું એનાથી કેટલું ઘણું 10 ગણું એણે પોતાની હરકતો વગેરે બધું લગાવીને એણે કમર્શિયલ એંગલ એણે એમાં ફિટ કર્યું. અને મને કહ્યું કે ડેડી જુઓ આ મેં બનાવ્યું હવે. તો એ જ ગીતને એણે અલગ રીતે રજૂ કર્યું. ત્યારે મને લાગ્યું કે આ બાળકમાં એક ટેલેન્ટ છે, અને આ ઘણો મોટો કાવ્ય સંગીતકાર બની શકે છે. આજે તમને લાગે છે કે સાચે જ એ ધૂનો જે બનાવે છે એમાં એવો દમ છે જેવો તમે એક્સપેક્ટ કરતા હતા તમારા દીકરા પાસે? જે મારું સપનું પૂરું થયું, એનામાં જે વસ્તુઓ છે એ કદાચ જ કોઈનામાં હશે. ભગવાનની કૃપા છે. અને જે વાતો ફાતોમાં મેં શીખવ્યું છે એના કરતાં ઘણો વધારે સવાયો, જેમ કે દીકરો બાપથી સવાયો હોય છે. ઘણા બધા લોકો જે અહીંયા બેઠા છે કદાચ એમને નથી ખબર કે તમે પણ મ્યુઝિક કમ્પોઝ કરતા હતા, ને તમે સિન્થેસાઇઝર એવું વગાડતા હતા જેવું કદાચ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ ક્યારેય નથી વગાડી શક્યું. તમે ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું આ ટ્રેન્ડને. મેં ઇલેક્ટ્રોનિક કીબોર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મેં ઇન્ટ્રોડ્યુસ કર્યું. તો શું હું તમને આમંત્રિત કરી શકું કે તમે કીબોર્ડ વગાડો અને હિમેશ ગાય? दीवारों पे
है तेरा तेरा, नाम 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 है तेरा तेरा। दिल की सर्द दीवारों पे, दीवारों पे नाम है तेरा तेरा, नाम है तेरा तेरा, नाम है तेरा तेरा, नाम है तेरा तेरा। ओ आशिक बनाया, आशिक बनाया, आशिक बनाया अपने। तेरे बिन सूनी सूनी है बाहें, तेरे बिन प्यासी प्यासी निगाहें, तेरे बिन बिन असर मेरी आए, तेरे बिन लम्हा लम्हा सताए, तेरे बिन बेकरारी जलाए, तेरे बिन चैन मुझको न आए, तेरे बिन ओ आशिक बनाया, आशिक बनाया, आशिक बनाया अपने। थैंक यू। ઘણું સરસ હિમેશ તમે ગાયું, પણ એક સવાલ જે બધા તમને પૂછવા ઈચ્છે છે, વારંવાર પૂછવા ઈચ્છે છે, પૂછતા નથી, હું તમને પૂછી લઉં છું, તમે નાકથી કેમ ગાઓ છો? શું જવાબ આપું આના માટે? એટલી 1 વર્ષથી આજે ચર્ચા ચાલી રહી છે. સાચું કહું તો, અને હવે તો જે ઘણો મોટો હંગામો થઈ ગયો, હા ભાઈ, હું નાકથી ગાઉં છું. આઈ એમ નોટ ashamed of it. I am proud of it. અને બસ હવે જે કહેવું હોય કરી લો યાર, જે કરવું હોય કરી લો. આજે તમે એ જવાબ ના આપ્યો જેમાં તમે કહ્યું હતું કે મુકેશજી પણ નાકથી ગાતા હતા, આર.ડી. બર્મન સાહેબ પણ નાકથી ગાતા હતા. એટલા જૂતા ઓલરેડી પડી ચૂક્યા છે. પણ સાચે હું મુકેશજી, નુસરત ફતેહ અલી ખાન સાહેબ, આર.ડી. બર્મનજીને રિયલી મારા આદર્શ માનું છું, એમની પૂજા કરું છું. અને એ વાતને હું એ રીતે મીન નહોતો કરતો. અને હું હાઈ પિચ વોઇસની વાત કરી રહ્યો હતો, જેમાં અમુક સૂર ક્યારેક અમુક કણો એવા હોય છે જે લાગી જાય છે. પણ હવે કાન પકડીને લીધા છે કે જીવનમાં કોઈનું પણ નામ નહીં લઈશ, કારણ કે ક્યારેક કઈ રીતે એ પ્રેઝન્ટેશન થઈ જાય, અને મારી સાથે ખબર નહીં એવું થતું આવ્યું છે, કેમ થતું આવ્યું છે ખબર નથી, પણ એમાં આ રીતે પણ અહીંયા પણ જે પણ કોન્ટ્રોવર્સી થઈ ગઈ, તો હું અને આશાજી પણ નારાજ થઈ ગયા. એ જણાવો કે જ્યારે આશાજીએ એ કહ્યું હતું કે હિમેશે આર.ડી. બર્મન વિશે આવું કહ્યું તો એમને ઝાપડ મારવી જોઈએ, તો ક્યાંક ઝાપડનો પડઘો સંભળાયો હતો તમને? નહીં, સાચે જ હું બહુ જ ઇમોશનલી ઘણો હર્ટ ફીલ કરી રહ્યો હતો કે મેં આવી ભૂલ કરી. હું પોતાની જાતથી હર્ટ ફીલ કરી રહ્યો હતો. એન્ડ મેં દરેક જગ્યાએ એ જ કહેવાની કોશિશ કરી કે આઈ એમ રિયલી સોરી આશાજી, પ્લીઝ ફોરગીવ મી, અને બાળક સમજીને મને માફ કરી દો, કારણ કે મેં એવું મીન નહોતું કર્યું. હું ઓલવેઝ મારા દરેક ઇન્ટરવ્યૂમાં પહેલાં પણ કહી ચૂક્યો છું કે હું લક્ષ્મીકાંત પ્યારેલાલજી અને આર.ડી. બર્મનજીનો ઘણો વધારે ઇન્સ્પાયર થયો છું. તો મારા મા બાપે મને આ સંસ્કાર નથી આપ્યા કે ભાઈ કોઈ વડીલોને એટલે હું એમને આદર નહીં કરું, કે એવું હું માણસ છું જ નહીં. અને એ કારણે જો એમને પણ એક દિવસ માટે પણ એવું ફેસ કરવું પડે કે ભાઈ તમારો દીકરો આવો છે, તો હું એવું નહીં. આઈ એમ સોરી. તો હવે માની લઈએ કે તમે પહેલી વાર આ પબ્લિકલી એ એડમિટ કરી રહ્યા છો કે હા, હું નાકથી ગાઉં છું અને નાકથી જ ગાતો રહીશ. ઓકે. શું જવાબ આપું? હું એ કહી શકું છું અગેન અહીંયા કે હું નાકથી ગાઉં છું. હવે મને ખબર જ નથી હું શું કરું, કારણ કે અહીંયા જ કોઈ કોન્ટ્રોવર્સી શરૂ થઈ જશે. જો મેં કહી દીધું કે નહીં, હું નથી ગાતો, આવું છે, એ છે, એક્સપ્લેન કરું, ઠાક કરીને કંઈ ખબર નહીં એનું આવી જશે. એટલે હા, હું ગાઉં છું.
હિમેશ, હજી તો શરૂઆત છે. આરોપો સવાલોની યાદી ઘણી લાંબી છે. બ્રેક પછી હિમેશ રેશમિયાને પૂછીશું ઓબ્સેશન્સના વિશે, જેને લઈને એમણે લોકોને હેરાન કર્યા છે. બ્રેક બાદ. આપકી અદાલતમાં આજે જનતાના આરોપો અને સવાલોના ઘેરામાં છે જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયા. આપકી અદાલતમાં આગલો આરોપ હિમેશ પર. આપકી અદાલતમાં મ્યુઝિક ડિરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયા પર આરોપ છે કે તેઓ પોતાની જાતથી ઓબ્સેસ્ડ છે. હિમેશ, ઘણા બધા લોકોએ મને કહ્યું કે જ્યારે તમે ગીત ગાયું ઝલક દિખલા જા, દરરોજ સવારે જ્યારે અરીસાની સામે ઊભા થાય છે તો પોતાનો ચહેરો જોઈને કહો છો પોતાની જાતને ઝલક દિખલા જા. નહીં, હું એ જ કહીશ કે મારા કામથી ઓબ્સેસ છું અને લકીલી વિથ ધ ગ્રેસ ઓફ ગોડ માય હોબી ઇઝ માય પ્રોફેશન. સો 18-19 કલાક પણ કામ કરું છું તો ખબર નથી પડતી. આઈ રિયલી એન્જોય માય વર્ક. તો એમાં ક્યાંક ને ક્યાંક એ પેશન અને થોડો ઘણો ઓબ્સેસ થઈ જાઉં છું પોતાની જાતથી, પણ કોઈને હાર્મ નથી કરતો. બસ. પણ મ્યુઝિકથી વધારે, સંગીતથી વધારે પોતાના ચહેરાથી ઓબ્સેસ છો, પોતાની દાઢીથી ઓબ્સેસ છો, પોતાની ટોપીથી ઓબ્સેસ છો. અ, અ, જો હું એ સમજુ છું કે આ લુક જે પણ જેમને ક્યારેક અમુક લોકોને પસંદ આવ્યો છે, નથી આવ્યો, જે પણ છે, જે ઓબ્સેશનની તમે વાત કરી રહ્યા છો, એ બધી વસ્તુઓ ત્યારે વર્ક કરે છે જ્યારે મારું મ્યુઝિક વર્ક કરે છે. જો મ્યુઝિક નબળું હશે અને મ્યુઝિક નહીં વર્ક કરશે, એ અવાજ વર્ક નહીં કરશે, તો આ લુક પણ વર્ક નહીં કરશે. તો ક્યાંક ને ક્યાંક આ બધું ત્યારે એટલે કે એના મૂડ જે સ્ટ્રોંગ છે, જો એ મ્યુઝિક હિટ છે, તો પછી બધી વસ્તુઓ પર લોકો વાત કરીને એની ચર્ચા બનાવીને એને એક લેવલ પર લઈ જઈ શકે છે. અધરવાઇઝ ઇટ વુડન્ટ હેવ વર્કડ. તો હું એ સમજુ છું કે સૌથી વધારે ઓબ્સેસ હું મારા કામથી છું. એના પછી હા, જો ક્યાંક આ જે લુકનો જે માટે કે હું ઓબ્સેસ, જો લોકોને એવું માનવું છે તો હું માની લઉં છું. કારણ કે મારી માનેલી બહેન, જેને હું રિયલી ઘણું માનું છું, રૂપા ચડ્ડા, એણે આ લુક માટે ડિઝાઇન કર્યો છે. અને મારો ભાઈ પ્રશાંત ચડ્ડા, જે મારા વડીલોના ડાયરેક્ટર્સ રહ્યા છે, એમણે આ લુક મને આપ્યો. આ કેપની વાત કહી અને આ એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું. અને હિમેશ, આજ તો લોકો પૂછવા ઈચ્છે છે પણ તમને પૂછતા નથી. અને અહીંયા પણ જે લોકો બેઠા છે અને જે લોકો આ શોને જોઈ રહ્યા છે, બધા લોકો જાણવા માંગતા હશે હિમેશ રેશમિયા આખરે આ ટોપી કેમ પહેરે છે. ટોપી કેમ પહેરે છે અને ટોપી ક્યારે ઉતરશે અને શું છે, એનો જવાબ હું આપકા સુરૂર ધ મૂવી ધ રિયલ લવ સ્ટોરીમાં આપી દઈશ. એમાં તમારી ટોપી ઉતરી જશે. એમાં ટોપી અનફોલ્ડ થવાની છે અને એક નાના પોર્શન માટે. જો કે રિયલ લવ સ્ટોરીનો એ અર્થ નથી કે એક આખી એક ઓટોબાયોગ્રાફી ફિલ્મ છે. ઇટ્સ અ ફાસ્ટ પીસ થ્રિલર, જેમાં એક રોમેન્સ એંગલ ક્યાંક એક મારા જીવનથી જોડાયેલું છે અને અમુક મોમેન્ટ્સ એવા છે. અધરવાઇઝ તો આઉટ એન્ડ આઉટ પોટ બોઇલર છે, એ કે ગીતો છે, રોમેન્સ છે, એ બધું છે. પણ હા, આ પર્ટિક્યુલર સવાલનો જે કોઈ સવાલ છે, એના જવાબ તમને એ ફિલ્મમાં મળી જશે. થોડા દિવસ પહેલા મ્યુઝિક ડાયરેક્ટર અનુ મલિક આવ્યા હતા આપકી અદાલતમાં. એ જગ્યાએ બેઠા હતા જ્યાં તમે બેઠા છો. અને અનુ મલિકે આપકી અદાલતમાં કહ્યું કે એ મારી ટોપી હતી જે હિમેશે ચોરી લીધી. અનુ મલિક જે ઘણા સિનિયર મ્યુઝિક ડિરેક્ટર છે અને હું એમની ઘણી રિસ્પેક્ટ કરું છું. આઈ રિયલી રિસ્પેક્ટ હિમ. જો એમણે એ કહ્યું છે કે એમની ટોપી ચોરી લીધી છે, તો હું આઈ ડોન્ટ નો, બટ ચોરી લીધી હશે. હવે મને ડર લાગે છે જે હું કંઈ પણ બોલું છું, મને ખબર નથી આમાં એક મેજર કોન્ટ્રોવર્સી છેડાઈ જશે જે વગર જરૂરે. હું થોડો ડરીને જવાબ આપી રહ્યો છું. આપકી અદાલતમાં આવ્યો છું ડરીને, અને હવે વધારે પણ ડર લાગી રહ્યો છે. તો બટ એમાં હું એ કહીશ, જો તમે ડરો નહીં, તમે જનતાની સામે છો અને જનતા તમારી સાથે છે, એ તમારા સાક્ષી બની શકે છે. પણ હા, આઈ ડોન્ટ નો ટોપીનું કેમ કે એમણે કહ્યું કે આ શૂઝ પહેરવાનું કામ, આ બીડ્સ પહેરવાનું કામ, આ સ્ટાઇલ બનાવવાનું કામ, રોકસ્ટાર બનવાનું કામ પહેલા અનુ મલિકે કર્યું અને ઓરિજિનલ રોકસ્ટાર અનુ મલિક બન્યા અને આજે હિમેશ એમને કોપી કરે છે. બટ અનુજી તો જો એ રોકસ્ટાર પોતાને કહે છે, તો હું માનું છું કે એક રોકસ્ટાર હશે અને હું એમને ફોલો કરું છું. અને
મેં એમની ટોપી પણ ચોરી લીધી છે, એ બધું છે, પણ સચ્ચાઈ એ છે કે એ નાકથી તો નથી ગાતા ને. પણ એ સાચું છે કે તમે તમારા લુક્સ તરફ એટલા વધારે કેરફુલ છો કે જ્યારે તમને એક આલ્બમ બનાવવું પડ્યું, સુરૂરવાળું આલ્બમ, તો તમે મહેનત કરીને પોતાનું વજન 8 કિલો ઓછું કરી દીધું હતું? યસ, મેં ઓછું કર્યું. હજુ તો હું વધારે 8-10 ઓછું કરવા ઈચ્છું છું, બટ આજકાલ તો ફિટનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇટ્સ ઓલવેઝ બેટર કે માણસ પોતાનું વજન ફિટ રાખે. અને ઓલવેઝ હવે જ્યારે તમે આ એક ચેલેન્જ ઉઠાવી જ લીધી છે, તો પછી તમને યુ હેવ ટુ ડુ ઇટ. અને પછી એમાં હું એમ કહું કે હું નથી કરી રહ્યો, તો યસ, આઈ એમ વર્કિંગ ટુવર્ડ્સ ઇટ. એન્ડ હવે આ ફિલ્મ જ્યારે આવશે ત્યારે જોઈશું ઉપરવાળો સાથ આપે છે. ફિલ્મને તો સમય છે આવવામાં, પણ એના પહેલા તમે તૈયારી ઘણી કરી છે. હમ. જે પણ તમારા મ્યુઝિક વિડીયોઝ હોય છે એમાં હીરો નથી દેખાતા, હિમેશ દેખાય છે. એ તમારા પોતાની જાત સાથેનું ઓબ્સેશન નથી? જો આમાં હું જે આ વિડીયોઝ વાળો કોન્સેપ્ટ એબ્રોડમાં ઓલવેઝ હતો, ઇન્ડિયામાં મારા માધ્યમથી પહેલી વાર આવ્યો છે કે ફિલ્મના વિડીયોઝ અને એક સિંગર પોતાના લેવલ પર એનું પ્રમોશન જે ગીતોનું થાય છે, અને એણે ગીતોને હેલ્પ કરી. બટ આનું ડિસિઝન મારા હાથમાં ન હતું. એ હીરોઝ એ મને સપોર્ટ કર્યો, એ વાત માટે પ્રોડ્યુસર્સે સપોર્ટ કર્યો, ડિરેક્ટર્સે સપોર્ટ કર્યો, અને કોઈ પણ હીરોને ક્યારેય વાંધો નથી રહ્યો આ વાતને લઈને, અને મ્યુઝિક કંપની એ સપોર્ટ કર્યો, અને એ વસ્તુનો ફાયદો બધાને થયો. તો મને લાગે છે કે આ વાતને લઈને હમણાં સુધી તો કોઈ કોન્ટ્રોવર્સી થઈ નથી, પણ હવે ખબર નહીં થઈ ન જાય એ પણ ડર લાગે છે. પણ એ સાચું છે કે તમે પોતાની જાતને એક રોક સ્ટાર બનાવવા ઈચ્છો છો અને તમારા માઇકલ જેક્સન જેવા લોકો તમારા આઇડલ બન્યા છે એમાં? નહીં, આઇડલ જુઓ, રોકસ્ટારનો જે કોન્સેપ્ટ છે ઇન્ડિયામાં એ લેવલ પર એટલે એક નહીં એક્સેપ્ટ થયો હતો, બિકોઝ ઇન્ડિયા ઇઝ ગ્રોઈંગ ટુવર્ડ્સ ઇટ. બટ યસ, આઈ વર્ક ટુવર્ડ ઇટ કે ભાઈ ઠીક છે, એક સિંગર છે, પણ જો આલ્બમ કરવી છે તો એને વિડીયોઝ કેવી રીતે ના હોવા જોઈએ. અને બીજું, પ્રશાંતે ઘણા સારા જબરદસ્ત વિડીયોઝ બનાવ્યા છે, ગીતો પણ ઘણા પોપ્યુલર થયા છે, અને એ શોઝ વગેરેમાં જ્યાં રિયલી ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પરફોર્મ કરે છે ત્યાં મેં કોશિશ કરી કે આપણું ઇન્ડિયા ઉતરતું નથી, એટલે આપણું ઇન્ડિયા પાછળ નથી. અને વેધર વેમ્બલી હોય અને કેનેડા સેન્ટર એન્ડ એમ્પી થિયેટર હોલિવૂડ, આ બધા જે એરેનાઝ, એમાં માત્ર ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પરફોર્મ કરતા હતા, અને ત્યાં જઈને પરફોર્મ કરી શક્યો, અને ઇન્ડિયાની એટલી રિસ્પેક્ટ રાખી શક્યો કે પેકેટ ક્રાઉડ મળ્યું, ઇન્ટરનેશનલ રોક સ્ટારથી વધારે ક્રાઉડ મળ્યું. આ ઉપરવાળાના આશીર્વાદ રહ્યા, તમારા લોકોના આશીર્વાદ છે આ થયું. અને આ મને ઘણો સ્ટ્રેસ હતો આ વાતનો, બિકોઝ એક ચેલેન્જ હતી, બધા લોકોના આશીર્વાદ હતા, બ્લેસિંગ્સ ઓફ લેક્સ એન્ડ કરોડ્સ ઓફ પીપલ. ક્યાં થઈ શક્યું? તમે રોકસ્ટાર બનવાની કોશિશમાં સમય લગાવો છો, તમારા ડિઝાઇનિંગ પર, અપિયરન્સ પર ટાઈમ લગાવો છો, વજન ઘટાડવામાં દમ લગાડો છો, તમે બહાર જઈને શોઝ કરો છો, પણ આ લોકો પૂછવા ઈચ્છે છે કે તમે મ્યુઝિક ક્યારે કમ્પોઝ કરો છો? મ્યુઝિક હું સવારે 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી રોજ ઉઠીને 3 ગીત કમ્પોઝ કરું છું. અને બિકોઝ શું છે કે આ બધું જ કામ નહીં કરશે જો એ ધૂન અને એ અવાજ નહીં વર્ક કરે. કંઈ પણ હોય, જો એ વસ્તુ નબળી છે, બિકોઝ એક સિંગર એને સૌથી વધારે મોર દેન તમે ઇવન તો એ સિંગર રીતે કહી રહ્યા છો કોમ્પોઝિશન. જેવી રીતે કે કોઈ સાબુની ફેક્ટરી કે તેલની ફેક્ટરી હોય કે કોલ્ડ ડ્રિંક બનાવવા વાળી કંપની હોય, તમે રોજ 3 બોટલ્સ પ્રોડ્યુસ કરી દો છો. જુઓ, આ સરસ્વતી માતાના આશીર્વાદ છે કે રોજ 2-3 ગીતો હું રિલે ટ્રાય કરું છું અને બની જાય છે, બિકોઝ કેટલી વાર 3 દિવસ. તમે એ પણ કહો છો કે તમારી પાસે 1000 ધૂનો કમ્પોઝ કરેલી રેડી રાખી છે? હા, 1000 ગીતો છે, અને હમણાં તો હું ફિલ્મો ઘણી ઓછી કરું છું. તો હિમેશ રેશમિયા એક શોરૂમની જેમ થઈ ગયા છે કે જ્યાં સામાન રાખેલો છે, કોઈ પણ આવીને લઈ શકે સર, છે. એવું પહેલાં હતું, કારણ કે આ જ રીતે મેં મ્યુઝિક ડાયરેક્શનમાં આટલા મોટા દિગ્ગજ લોકો હતા, જે રીતની એમની એક પોતાની સ્ટાઇલ હતી કામ કરવાની. મેં હાઉ વુડ આઈ 18-20 years old મ્યુઝિક ડિરેક્ટર એન્ટર એન્ડ ગેટ સમ ફિલ્મ્સ? તો આઈ યુઝ ટુ કોલ ધ પ્રોડ્યુસર ડિરેક્ટર્સ ટુ માય સિટિંગ રૂમ કે આ મારી પાસે ગીતો છે જે મેં વિચાર્યું છે કે કદાચ તમારી ફિલ્મમાં થઈ શકે કે પ્લેસ થઈ શકે. અને અલગ જેટલા પણ સિચ્યુએશન હું વિચારી શકતો હતો ફિલ્મોની, કેમ કે આપણી હિન્દી ફિલ્મોમાં કોઈ મોટી નવી સિચ્યુએશન હોતી નથી જ્યાં સુધી રોમેન્ટિક ગીતોનો સવાલ હોય છે. તો મેં બેસ્ટ ઓફ ધ કમ્પોઝિશન પર મહેનત કરી અને લોકોને સંભળાવ્યા, એમને ઘણો સપોર્ટ આપ્યો, અને બધા પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ અને મ્યુઝિક કંપનીઝે એ બધા ગીતો લીધા અને ગીતો સક્સેસફુલ થયા. તો તમે એ કહી શકો છો કે એક ફેક્ટરીની જેમ મેં કામ કર્યું, પણ
એમાં ફાઇનલી બધાનું જે એક મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનો ફાયદો જ થયો છે. તો ક્યારેક તમને કોઈકે એવું ન કીધું કે તમે બીજાની ધૂન ચોરી કરી છે, નહીં તો આટલી હમ. બધી ધૂનો એક માણસ કોઈ કેવી રીતે બનાવી શકે? બિકોઝ ઘણું હું 13 વર્ષની ઉંમરથી જ કમ્પોઝ કરી રહ્યો છું, પણ ચોરીનો આરોપ નથી લાગ્યો મારા પર. અને હકીકત એ છે કે મેં નથી કર્યું. મેં ઓરિજિનલ ગીતો એટલે કે મેં રાખ્યા કે ક્યારેક કોઈક એવી સિચ્યુએશન આવતી હોય, પ્રોડ્યુસર કે ડિરેક્ટરને કોઈ ગીત નથી સમજમાં આવી રહ્યું, તો એવું નહીં ફીલ થાય કે તમારી પાસે બેંકમાં ગીત જ નથી અને પછી તમને એ શોધવું પડે કે ચાલો આ ગીત હું અહીંયાથી લિફ્ટ કરી લઉં છું. કે પ્રોડ્યુસર ડિરેક્ટરને મન થઈ જાય કે યાર મને મારા સેટિસ્ફેક્શનનું ગીત નથી મળી રહ્યું, તમે અહીંયાથી લઈ લો. તો બંને જ આવી સિચ્યુએશન નહીં આવે, એટલે મેં મારી પાસે ઓલવેઝ એક ગીત એક સિચ્યુએશન પરના 10 ઓપ્શન હતા અને આજે પણ છે. મેં સાંભળ્યું કે ગુજરાતના એક ગામમાં જ્યારે પણ તમારું આ ગીત વાગતું હતું, ઝલક દિખલા જા, તો એક ભૂત આવી જતું હતું. ઝલક દિખલા જે પણ જે ભૂતની જે સ્ટોરી જે મેં સાંભળી, તો હું પણ ડરી ગયો હતો. અને એના પછી એ પહેલા તમને લાગ્યું કે જે મ્યુઝિક ડાયરેક્ટરે એ બનાવી હશે એ મરી ગયો અને તમારું ગીત સાંભળતા જ એનું ભૂત આવી જાય છે? નહીં, ગીત તો મારું ઓરિજિનલ જ છે, પણ એ ભૂતની સ્ટોરી એકચ્યુઅલી પછી ન્યૂઝ ચેનલ બધા ગયા હતા ત્યાં, તો ચેક કર્યું હતું તો ત્યાં આવતું ન હતું. એ કઈ રીતે એ રૂમર્સ ફેલાય એ મને ખબર નથી. અને પછી તો ઝલક દરેક જગ્યાએ જ વાગી રહ્યું હતું અને ક્યાંય ભૂત નહીં આવતા હતા. અને જો આવતા હતા તો એ પણ ઘણા ફ્રેન્ડલી ગોસ્ટ હતા જે હેલ્પ કરતા હતા ગીતને વધુ હિટ કરવા માટે. હિમેશ, વધુ એક બ્રેક માટે આપણે રોકાવાનું છે અને બ્રેક પરથી પાછા ફરીશું તો તમને થોડા વધુ સવાલ પૂછીશું તમારા મ્યુઝિક ડાયરેક્શન પર અને આપણે જનતાના સવાલો પર નજર કરીશું એક નાનકડા બ્રેક પછી. આપકી અદાલતમાં આજે આપણે સવાલ પૂછી રહ્યા છીએ, આરોપો લગાવી રહ્યા છીએ, સફાઈ માંગી રહ્યા છીએ જાણીતા અને વિખ્યાત મ્યુઝિક ડાયરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયા પાસે. આપકી અદાલતમાં મ્યુઝિક ડિરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયા પર આરોપ છે કે તેઓ એરોગન્ટ થઈ ગયા છે. હિમેશ, એ વાત સાચી છે કે જેમ જેમ તમે સફળતાની સીડી ચડતા ગયા, જેમ જેમ તમે સક્સેસફુલ થતા ગયા, તમારા ગીતો હિટ થતા ગયા, તમારામાં એરોગન્સ આવતી ગઈ? કોઈ એકાદ ઇન્સિડન્સ પર થઈ શકે છે એ એરોગન્સ કોઈને લાગ્યું હોય અને એના માટે ક્યાંક લાગ્યું હોય તો હું માફી માંગુ છું. ઘણું 99% માય બિંગ હેઝ બીન મિસકન્ક્લુડેડ એરોગન્સ, બટ મેં ક્યારેય કોઈના વિશે એ રીતે કમેન્ટ નથી કરી એક્સેપ્ટ આજે આર.ડી. બર્મનજીની કોન્ટ્રોવર્સી થઈ ગઈ. અને અધરવાઇઝ આવું કેમ માનવાનું થયું? હું તમને બીજાના કોમેન્ટ જણાવું છું. સોનુ નિગમ પ્રખ્યાત સિંગર છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી જાણે છે, તમે સારી રીતે જાણો છો. એમણે કહ્યું કે ઈશ્વર હિમેશનું મગજ ઠીક રાખે. એ પ્રાર્થના કરે છે તમારા માટે. એ ભાઈ સોનુ નિગમજી મારા કલીગ રહી ચૂક્યા છે. એટલા ગીતો અમે લોકો સાથે કર્યા છે એઝ અ કમ્પોઝર, અને એમણે એઝ અ સિંગર મારા માટે એમણે ગાયા અને ઘણો સારો વર્કિંગ રેપો રહ્યો. એન્ડ આઈ થિંક હી ઇઝ ધ બેસ્ટ સિંગર ઓફ ઇન્ડિયા. ટુડે વી હેવ ઇઝ જસ્ટ ફેન્ટાસ્ટિક. અને ક્યાંક કોઈ આ પર્સનલી તો અમારા લોકોની તો આવી જ્યારે પણ અમે મળીએ છીએ ત્યારે પણ આવી કોઈ વાત થતી નથી. બટ યસ, ક્યાંક ને ક્યાંક મીડિયામાં આવા કમેન્ટ મેં સાંભળ્યા. એમના વિશે બીજું એવું પણ આવ્યું હતું કે એમણે એવું નથી કહ્યું કે એમના વિશે જે કહ્યું હતું મેં પણ એમ ડિનાય કર્યું હતું કારણ કે નહીં બોલાયું. તો મેં હકીકત એ છે કે જો એમણે 1% પણ લાગે છે કે હું ક્યાંક ને જુઓ સામેવાળાને કદાચ હું લાગ્યું હશે ક્યાંક, તો હું એ કહી શકું છું કે આટલી મોટી અદાલત છે, તમે લોકો છો, જો 1% ક્યાંક ભૂલ થઈ ગઈ હોય, હું ઇન્ટેન્શનલી એરોગન્ટ ન હતો અને થઈ ગઈ છે, તો માફી માંગુ છું. હિમેશ, હું તમને પ્રોડ્યુસર્સની વાત જણાવું છું. એક જમાનો હતો, એ હતો કે તમે પ્રોડ્યુસર્સને ત્યાં આંટા મારતા હતા ગીતો મેળવવા માટે, ફિલ્મનું મ્યુઝિક ડાયરેક્શન મેળવવા માટે. પણ હવે જમાનો બદલાઈ ગયો છે, પ્રોડ્યુસર તમારે ત્યાં આંટા મારે છે. પ્રોડ્યુસર્સ આંટા તો નથી મારતા, બટ યસ, લેટલી હું એમની અમુક ફિલ્મો એટલે કે ઘણા લોકોની ફિલ્મો નથી કરી શક્યો બિકોઝ એટલું આજ બધા લોકોએ એ જ આરોપ લગાવ્યો હતો મારા પર કે ભાઈ આ ઘણો વધારે એક્સપોઝ થઈ રહ્યો છે, ઘણી વધારે ફિલ્મો કરી રહ્યો છે, 35 ફિલ્મો આવી રહી છે, અને આ લાસ્ટ એટલે જ કે જે આટલી બધી ફિલ્મો જે અને ગીતો જે આવ્યા છે, તો લાસ્ટ 4 મહિના પહેલાં એક એવો ફેઝ આવ્યો જ્યારે મારી 1 મહિનામાં 4 ફિલ્મો આવી. અને એ વખતે એટલા બધા ગીતો મારા ઓલરેડી જે જૂના ચાલી રહ્યા હતા એ ઘણા સક્સેસફુલ હતા, એ ચાલી રહ્યા હતા, અને ક્યાંક ને ક્યાંક આ 4 ફિલ્મોનો એ બિઝનેસ પર અસર થવા લાગી હતી.
અને મેં ઓલવેઝ જ્યારે કમ્પોઝ કર્યું કે ગીત ગાયું, ઓલવેઝ એક વસ્તુ ધ્યાનમાં રાખી કે સામેવાળાને ફાયદો થવો જોઈએ. દેટ ઇઝ ધ મ્યુઝિક કંપની ઓર ધ પ્રોડ્યુસર ઓર ધ એક્ટર ઓર એની મને, બિકોઝ તો એ જે એમણે એઝ એન કોમોડિટી મને સાઇન કર્યો, અને એ વસ્તુ મારી 1 મહિનામાં 4 ફિલ્મ આવવાના કારણે એક્સપોઝર વધારે હોવાને કારણે ન થયું રહ્યું. તો સો ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એન્ડ ધ પ્રોડ્યુસર, મારો જે ધંધો જઈ રહ્યો છે. પણ હિમેશ રેશમિયા ધ બ્રાન્ડ એ પોતાની ડિઝાઇન કર્યું છે કે ભાઈ 3 જગ્યાએ ફિલ્મો 1 વર્ષમાં કરીશ, જેથી એને એક ગેપ મળે અને સ્પેસ આઉટ રિલીઝ મળે તો બધાને ફાયદો થશે. બિકોઝ પણ હિમેશ, આ એરોગન્સ નથી કે આવા ડાયરેક્ટર્સ જેમણે તમને પહેલા તક આપી, સતીશ કૌશિક સાથે તમે તેરે નામમાં હિટ થયા, અનંત મહાદેવની સાથે તમે હિટ ફિલ્મ બનાવી, હવે એમને એમના મ્યુઝિક માટે બીજા મ્યુઝિક ડાયરેક્ટર્સનો સહારો લેવો પડે છે કારણ કે તમે એમની સાઇનિંગ અમાઉન્ટ પરત કરી દીધી. જો સાઇનિંગ અમાઉન્ટ પરત કર્યો એટલે કે એ સમયે તો બિકોઝ મારી પોતાની ફિલ્મો જે પ્રોજેક્ટ હતો, અધરવાઇઝ સતીશજી હોય કે આનંદજી હોય કે બધા જે અબ્બાસ મસ્તાન સાહેબ, આ લોકો બધાએ ઘણી વધારે મારા કરિયરમાં એ કર્યું, અને એ જો હું તો એમની સાથે કામ કરીશ જ. બટ અહીંયા તો એ વસ્તુ હતી કે આઈ એમ ગોઈંગ અહેડ વિથ માય ઓન ફિલ્મ વિચ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય મિસ્ટર વિજય તનેજા, ડિરેક્ટર બાય પ્રશાંત. તો કોઈ બીજા પ્રોડ્યુસરની ફિલ્મ છે, ડિરેક્ટર બહારના છે, તો હું એઝ અ કોમોડિટી ત્યાં ઓલરેડી સાઇન છું, અને એમ જ મારે કમ્પોઝ કરવાનું છે, એક્ટ કરવાનું છે. ફિલ્મ છે, આટલા બધા મોટા સ્કેલની ફિલ્મ છે, થ્રિલર છે, એબ્રોડમાં શૂટિંગ છે, હું અહીંયા છું નહીં, તો એમનું જે કામ છે સફર મારા કારણે થાય, તો એ લોકો એમ કહે છે કે ભાઈ તમે મને ટાઈમ નથી આપ્યો, અને પહેલાં તો કેવું સેટિંગ હતું, અમે લોકો તમને ઇમિડિયેટલી ફોન કરતા હતા અને તમે લોકો આવી જતા હતા, હવે તમે નથી પડી શકતા. તો પછી એમાં દાગ લાગી. એના પહેલાં મેં મારી ડેટ પોઝિશન ક્લિયર કરી, અધરવાઇઝ એરોગન્સ માટે હું એમને ક્યારે નાની પાડી શકું. એરોગન્સ તો તમારું ત્યારે પણ દેખાયું હતું જ્યારે તમે કહ્યું હતું કે મેં 1 વર્ષમાં 36 હિટ ફિલ્મો આપી છે, આજ સુધી કોઈએ નથી આપી. તમે કહ્યું કે આટલા હિટ ગીતો તો મુકેશે પણ નથી આપ્યા, આટલા હિટ ગીતો તો KL સહેગલે પણ નથી આપ્યા. આ વાત સાચી છે કે એક મુકેશજી અને RD બર્મનજી માટે તો મેં કંઈ પણ નથી કહ્યું, પણ આ પોતાની જાતને મેં એક વાર આ કેમ કહી દીધું, અને 36 હિમેશ રેશમિયા 36 હિટ્સ જે આપ્યા હતા, કે જે રેકોર્ડ બુકમાં આવ્યું, કે જે મેં નિવેદન કરી દીધું પોતાના મોઢાથી, અહીંયા ગડબડ થઈ ગઈ, મોમિયા મીઠું હું બની ગયો, અને મારી ભૂલ થઈ ગઈ. દોસ્તો, ભાઈઓ, માફ કરી દો યાર, પ્લીઝ. ચાલો, આ આરોપથી તમને પૂરી રીતે માફી. હવે આના વિશે તમને નહીં પૂછું. થેન્ક યુ. પણ જ્યારે તમને કોઈ અવોર્ડ મળે છે, જ્યારે તમે સ્ટેજ પર જાઓ છો, તો મેં સાંભળ્યું કે ઘણા એરોગન્સથી તમે અવોર્ડ લેવા જાઓ છો. MTV અવોર્ડ મળ્યા તમને, 2 અવોર્ડ હાથમાં લઈને તમે કહ્યું કે આ અવોર્ડ મેં ખરીદ્યા છે. નહીં, જુઓ, એવું નહીં હતું. ત્યાં જે જુઓ, હું ત્યાં શું થાય છે, જ્યારે એ શો બતાવવામાં આવી રહ્યો હતો તો ઓડિયન્સના રિએક્શન નહોતા દેખાતા. આ ઓડિયન્સને મને પૂછી રહ્યા હતા કે અરે તમે આ એવોર્ડ ખરીદ્યો છે કે શું એવોર્ડ ખરીદ્યો. એ એક ઓડિયન્સમાંથી મસ્તી કરી રહ્યું હતું મારી સાથે, અને એ પણ ઘણી સારી રીતે, એ પોઝિટિવ હ્યુમરમાં હતો. તો મેં કહ્યું હા, મેં ખરીદ્યા છે. તો એ પોઈન્ટ, એ વાતને હાઇલાઇટ, એ જ હું એટલું મિસકન્સ્ટિટ્યુટ કરી દેવામાં આવ્યો છું, અને આ થયું છે મારી સાથે. અને હવે જુઓ, હું પણ ગ્રો કરી રહ્યો છું, મેં પણ ઘણું બધું શીખ્યું છે. તો જુઓ, આજે તમારી પાસે તક છે ઘણા આવા આરોપો. નહીં, આજે તો હું ઘણું વધારે ડિપ્લોમેટિક જ રહીશ, કારણ કે મારી તો બેન્ડ વાગી જશે હવે. હું તમને આઈફા અવોર્ડની યાદ અપાવું છું. જી. આઈફા અવોર્ડમાં જ્યારે તમને અવોર્ડ મળ્યો અને તમે સ્ટેજ પર કહ્યું કે હું પ્લેબેક સિંગિંગનો અમિતાભ બચ્ચન બનવા માંગુ છું. નહીં, એ તો બનવા ઈચ્છું છું, એ તો કોઈ પણ બનવા ઈચ્છે છે. આજે અમિતાભ બચ્ચનજી ઇઝ ધ આઈડિયલ ઓફ ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. જે લેવલ પર એમની એ છે, તો એ હું આ વાતને સત્યતા બધા માને છે આ વાતને, કે ભાઈ દરેક માણસ પોતાની ફિલ્મનું, મેં કહ્યું કે અમિતાભ બચ્ચન બનવા ઈચ્છે છે, અને હું મારી ફિલ્મનું અમિતાભ બચ્ચન બનવા ઈચ્છું છું. તો એ તો ડેફિનેટલી એમને આદર્શ કે હું અવોર્ડ અમિતાભ બચ્ચનના હાથથી લઈશ, કોઈ બીજાના હાથથી નહીં લઉં. નહીં, મેં એ કહ્યું હતું કે અમિતાભ, આ તો મેં નહોતું કહ્યું. હું જરા ટેસ્ટ કરીને જોઈ રહ્યો હતો કે તમે કોઈ એવી વાત તો નથી માની લેતા ને કે જે તમે કહી નથી. પણ એક વાત જરૂર છે કે તમે નાની ઉંમરમાં તમને આટલી સફળતા મળી, નાની ઉંમરમાં તમારા આટલા બધા ગીતો હિટ થઈ ગયા, ને તમે પોતાની જાતને ઉસ્તાદ માનવા લાગ્યા મ્યુઝિક ડાયરેક્શનના, સિંગિંગના. નહીં સર, હું કઈ રીતે ઉસ્તાદ નથી માનતો. હું પોતાની જાતને નથી માનતા? જો નથી માનતા તો તમે એમ કેમ કહો છો કે હું હિમેશ રેશમિયાના નામથી સ્કૂલ ખોલીશ મ્યુઝિક શીખવવાની? હમણાં તો તમે પોતે જ શીખી રહ્યા છો. હા, હું બિલકુલ, અને 100% હું તો શીખી જ રહ્યો છું, અને શીખવા ઈચ્છું છું, અને મારા ડેડી પાસે હજુ પણ તાલીમ લઈ રહ્યો છું, બધા પાસે. એટલે જેમ પણ ગુરુજન છે સારા, મ્યુઝિકને શીખવું તો
ક્યારે બંધ નહીં થઈ શકે. બટ આ જે સ્કૂલ ઓફ મ્યુઝિક કોન્સેપ્ટ છે એ ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે એટલે કે આટલી પ્રોગ્રેસિવ ઇન્ડિયામાં એક મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટ કેમ નથી? જે રીતે આજે આપણે ફિલ્મો જોવા ઈચ્છીએ છીએ તો સારા મલ્ટીપ્લેક્સીસ છે, શોપિંગ કરવા જઈએ તો શોપિંગ મોલ્સ છે. જે રીતે ઇન્ડિયાએ આટલી પ્રોગ્રેસ કરી છે તો એક મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટ જે ઘણી સારી વર્કિંગ એટમોસ્ફિયરમાં એક હાઈટેક સ્કૂલ ઓફ મ્યુઝિક અને ક્લાસિફાઈડ ડિવિઝન્સની સાથે દરેક પ્રકારનું મ્યુઝિક જે મારે શીખવું હોય અંડર વન રૂફ, કેમ કે દરેક ઘરમાં એટલા લોકો ગોડ ગિફ્ટેડ ટેલેન્ટેડ છે હિન્દુસ્તાનમાં, પણ એ ટેલેન્ટ એ હોબી બનીને રહી જાય છે. પ્રોફેશનલ જે બ્રિજ બિટવીન ધ ટેલેન્ટ ઓફ ધ ઇન્ડિયા એન્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે થઈ શકે છે એ નથી થઈ શકતી. ક્લાસિકલ મ્યુઝિક તમને નથી આવડતું અને તમે આજે પણ શીખો છો તમારા પિતા જો પાસે? ક્લાસિકલ એટલે કે રાગ મેં ડેડી પાસે ઓલરેડી શીખ્યા છે, તો હું તો જે મારા દરેક ગીતોમાં રાગ બેઝ મ્યુઝિક છે વિચ ઇઝ સિમ્પ્લિફાઈ ફોર ધ કોમન મેન. બટ જો હું ક્લાસિકલ મ્યુઝિકમાં ઇટ ઇઝ અ નેવર એન્ડિંગ સ્ટોરી. તમે ઉદાહરણ આપીને કહી શકો કે તમારા ગીતોમાં ક્યાં ક્લાસિકલ મ્યુઝિકનો ટચ હોય છે? મારું પહેલું જ ગીત લઈ લો. तूने मेरे नाम की, चाहे दुनिया जो भी सोचे हमको करना क्या, प्यार किया तो डरना क्या, ओ जब प्यार किया तो डरना क्या. હવે લોકોને પૂછીએ તમને શું સવાલ પૂછવા ઈચ્છે છે? જે એક એક કરીને કોશિશ કરી. અહીંયા થર્ડ રોમાં હિમેશજી, તમારી મ્યુઝિકલ ફેક્ટરીમાંથી જે ગમતું મ્યુઝિક હોય એમાંથી એક ગીત અમને સંભળાવી દો. आशिकी में तेरी जा जा जाएगी जा मेरी, आशिकी में तेरी जा जा जाएगी जा मेरी, दे दे दिल, दे दे दिल, दे दे दिल, दे दे दिल, आपकी अदालत में है कसम है मेरी, जा जाएगी जा मेरी, आशिकी में तेरी जा जा जाएगी जा मेरी. આપણે એક નાનકડા બ્રેક માટે રોકાઈશું ને બ્રેક બાદ જ્યારે પાછા ફરીશું તો વાત કરીશું એ નિવેદનોની જે હિમેશે આપ્યા જેને લઈને કોન્ટ્રોવર્સીસ ઊભી થઈ. બ્રેક બાદ આપ की અદાલતમાં આજે જનતા તરફથી સવાલ પૂછી રહ્યા છીએ, આરોપો લગાવી રહ્યા છીએ મ્યુઝિક ડાયરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયા પર. આપ की અદાલતમાં આગલો આરોપ હિમેશ રેશમિયા પર. આપકી અદાલતમાં મ્યુઝિક ડિરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયા પર આરોપ છે કે તેઓ બહુ બોલકા છે. હિમેશ, બહુ બોલકાનો અર્થ થાય છે પોતે પોતાના વિશે મોટી મોટી વાતો કરવી. તમે પોતે એ વાતનો સ્વીકાર કરો છો. નાનકડી ઉંમરમાં તમે 4 વાર તમારું કામ બદલી લીધું. જો હું એ જે કોન્ટ્રોવર્સી થઈ છે એના પછી 4 પ્રોફેશન જ્યારે બદલ્યા તો 4 વાર માફી માંગી ચૂક્યો છું. પ્લીઝ ફોરગિવ મી. એક ભૂલ મારાથી થઈ ગઈ અગેન. પણ આ 4 પ્રોફેશનનો જ્યાં સુધી સવાલ છે, ક્યાંક ને ક્યાંક આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રોફેશનને લઈને એવું નથી કે હું કાર્પેન્ટર બની ગયો, કે હું ક્યાંક કમ્પ્યુટરમાં જતો રહ્યો, કે હું આજ પ્રોફેશન. જો તમે ટીવી પ્રોડ્યુસરથી મ્યુઝિક ડાયરેક્ટર બન્યા, મ્યુઝિક ડાયરેક્ટરથી તમે સિંગર બન્યા, ને સિંગર બન્યા પછી હવે તમે એક્ટર બની રહ્યા છો, હીરો બનવા ઈચ્છો છો. બટ બધું તો એનાથી જે સિંગરથી હું વિડીયોઝ પણ કરવા લાગ્યો તો એક ઇમેજ ઓલરેડી બનેલી હતી. તો હું બટ આ ફિલ્મમાં એ જ વસ્તુ છે, મ્યુઝિક ડિરેક્ટર, સિંગર, એ બધી વસ્તુઓ મારી બેસ્ટ, મારું મ્યુઝિક આવી રહ્યું છે ફિલ્મને લઈને. પરફોર્મન્સમાં હું પૂરી કોશિશ કરીશ. પ્રમોઝ લોકોએ ઓલરેડી પસંદ કર્યા છે. અને જ્યાં સુધી પ્રોડક્શનનો સવાલ છે, પ્રોડ્યુસ કોઈ બીજું કરી રહ્યું છે, મિસ્ટર વિજય તનેજા પ્રોડ્યુસ કરી રહ્યા છે. તો હું મારી તરફથી આ પ્રોફેશન્સમાં અત્યાર સુધી ઉપરવાળાના આશીર્વાદથી બસ પાર નીકળી ગઈ છે ગાડી. તો એમાં પણ ટ્રાય કરી રહ્યો છું. તમારી જે ફિલ્મ બની રહી છે એના વિશે લોકો જાણવા ઈચ્છે છે, કેમ કે તમે જીવનમાં ક્યારેય સ્મિત આપતા નથી.
હમ. ક્યારેય સ્મિત કરતા દેખાતા નથી, હંમેશા ટ્રેજિક સીન કરતા દેખાવ છો. તો આ ફિલ્મ પણ દેવદાસ જેવી હશે, દિલીપ કુમારની જેમ ટ્રેજેડી કિંગ બનતા દેખાશો? જુઓ, હું કેમ સ્મિત નથી કરતો એ પણ એટલા સવાલ છે. એ જે વિડીયોઝમાં છોકરીઓ કેમ છોડીને જતી રહે છે, આટલા બધા. પણ તમારા લોકોની સામે તો હું હસી રહ્યો છું ને. હું ત્યારે હું શું કરું? આમ તો પોતાના પર જ હસું છું કે શું થઈ રહ્યું છે. પણ ઠીક છે, જે પણ આપણું શરૂ જે ફિલ્મ છે એ બેઝિકલી થ્રિલર છે. ઘણી ફાસ્ટ પેસ ફિલ્મ છે, પણ એક એંગલ એનો રોમેન્સનો એ રિયલ લવ સ્ટોરીથી જોડાયેલો છે. તો એમાં ઘણા એક ઘણી ઇન્ટેન્સિફાઈડ વાત એ છે કે જે મારા જીવનની જે ઘણી યુનિક પ્રિકમેન્ટ છે, જે મારા જીવનને લઈને શું છે. ઘણા સવાલ છે કેપને લઈને, ઘણી વસ્તુઓ. તો આ ફિલ્મથી ખબર પડશે કે તમે કેપ લગાવશો કે નહીં લગાવશો, અને કેપ ઉતારીને તમે કેવા દેખાવ છો. યસ, એક 10 મિનિટનો પોર્શન હશે જેમાં ધ કેપ વોન્ટ બી ધેર. ઇટ વિલ બી માય ડિફરન્ટ લુક, એન્ડ ઓફકોર્સ ઇટ વિલ ઓલ્સો કનેક્ટેડ ટુ એવરી વેરી થ્રિલિંગ ફિક્શન પ્લોટ, બિકોઝ એમાં ઘણી ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ બનાવવાની કોશિશ છે. કોઈકના પૈસા લાગેલા છે, ડૂબવા નહીં જોઈએ. ઘણો અત્યાર સુધીનો જેમ કે વિડીયોઝ કર્યા છે, એ સ્કેલ ઘણો મોટો છે ફિલ્મનો. અને પ્રશાંત પણ ઘણી મહેનત કરી રહ્યા છે, અને ઇવન ગિરી પોલ જે કેસિનો રોયલના એક્શન માસ્ટર છે એ પણ છે. તો ઘણા સ્ટન્ટ કરતા તમે દેખાશો આ ફિલ્મમાં? જુઓ, હું એવી કોઈ પણ વસ્તુ નહીં કરું જ્યાં વેર પીપલ વિલ સે દેટ હી મેડ ફૂલ ઓફ હિમસેલ્ફ. એટલું હું કોન્શિયસલી આ ઇન્ડસ્ટ્રીમાં ગ્રો કર્યું છે, તો એટલું તો ઘણું જ્ઞાન છે કે શું કરવું જોઈએ, એટલે કે કઈ રીતનું સ્ટેપ મને શૂટ કરશે. તો I am playing Himesh Reshammiya in the film. I am playing HR, and I am playing a character which will be very believable. The film will be believable, but it is very ના, very પણ તમે hardcore એ મને કહો commercial કે આ film. ફિલ્મમાં પણ છોકરી તમને છોડીને જતી રહેશે? હવે જો, આ સવાલ છે. હમણાં આજે હું કહી દઉં તો કોઈ જોવા કેમ જશે? ઘણા બધા એવા સિંગર્સ છે જેમણે પહેલા પોતાનું લક ટ્રાય કર્યું. સોનુ નિગમે ફિલ્મ ટ્રાય કરી, એ ફિલ્મ ફ્લોપ થઈ ગઈ. સોનુ નિગમે કાન પકડે જીવનમાં ક્યારેય એક્ટિંગ નહીં કરે. કુમાર સાનુએ પણ એક્ટર બનવાની કોશિશ કરી હતી, એ પણ ફેલ થઈ ગયા. તો ક્યાંક તમારી હાલત પણ એવી તો નહીં થાય? જુઓ, જો તમારા લોકોના આશીર્વાદ મારી સાથે રહ્યા તો એવું નહીં થાય. તમારા લોકોના આશીર્વાદ નહીં રહ્યા તો 100% એવું થશે. અને તો ફાઇનલી જનતાની અદાલતમાં આવ્યો છું, એ આશીર્વાદ લઈને જ જઈશ આજે. પણ એક એક્ઝામ્પલ છે કિશોર કુમાર સાહેબનું, જે ઘણું સક્સેસફુલ એક્ઝામ્પલ છે. ધો એ કોમેડીમાં એમણે જબરદસ્ત પોતાનું પરફોર્મન્સ આપ્યું એઝ એન એક્ટર, પણ ઘણા સક્સેસફુલ એક્ઝામ્પલ ત્યાં એક રોલ મોડેલ માટે છે. અને બીજી તરફ એ પણ છે કે હું જો એવું કહીશ કે આ જવા તો કોઈ કોન્ટ્રોવર્સી થઈ જશે, છોડી દઈએ. આવો જનતા પાસે જઈએ. લોકો જે સવાલ પૂછવા માંગે છે, ઘણા બધા લોકો છે. જી હા. હિમેશજી, તમે વધારે પડતે પોતાના ગીતોમાં ઇમરાનજીને જ કેમ લીધા છે? ઇમરાન હાશમી સાથે મારું પહેલું ગીત હતું, તો એ અને અક્ષર બીજી ફિલ્મ એ હિટ થઈ, તો એ ઇમેજ બની ગઈ કે ઇમરાન હાશમી માટે મેં ઘણા બધા, અધરવાઇઝ મેં અક્ષય કુમારજી માટે પણ ગાયું છે, એ સુપરહિટ રહ્યું છે. બોબી દેઓલજી માટે પણ કર્યું, અને આગળ હવે શાહિદ કપૂર માટે પણ કર્યું છે. તો બધા માટે હું કરી રહ્યો છું. તો ઇટ્સ નોટ દેટ ઓનલી ઇમરાન હાશમી માટે કર્યા છે. બટ યસ, એમણે ઘણા સારા ગીતો કેરી કર્યા છે. અક્ષય કુમારજી પણ ઘણા જબરદસ્ત કિતને અરમાન જે રીતે હમકો દીવાના કેરી કર્યું છે. તો આ એક્ટર્સનો અને પ્રોડ્યુસર ડિરેક્ટર્સનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો મીડિયાનો ઘણો મોટો હાથ રહ્યો છે. અને હું એટલે જ એ વાત કહેવા ઈચ્છું છું કે મોડેસ્ટીમાંથી નથી કર્યો, અને વધારે એ નથી બતાવવા માંગતો કે વગર કારણે કહી રહ્યો છું, કે બડબોલાપનથી પણ નથી કહી રહ્યો, કે પણ આ હકીકત છે કે જો આ બધાનો હાથ અને તમારા લોકોના આશીર્વાદ નહીં હોત, હિમેશ રેશમિયા નહીં બન્યો હોત. તમે એ પણ માનો છો કે તમે વારંવાર દાવો કરો છો કે મારું આલ્બમ જેટલું વેચાયું, હા, એટલું બીજા કોઈનું નહીં વેચાયું? બળબોલા પણ નથી તો શું છે? જુઓ, એ પણ એવું છે, પણ શું કરું, મને સમજ નથી પડી રહી. કદાચ ક્યાંક મારા કહેવાના ટોનમાં એક એટલા સ્ટ્રેસ આઉટ વર્કિંગ એટમોસ્ફિયરમાં કદાચ ક્યાંક નીકળી ગયું હશે, જ્યાં કદાચ આ બળબોલા પણ લાગ્યું હશે કોઈકને. બટ આપકા શરૂર આલ્બમ સારું ગયું તો મેં એક ઇન્ફોર્મેશનની જેમ શેર કરી હશે, પણ કદાચ એમાં પણ લાગી ગયું હશે. એને પણ ફરીથી ભૂલની માફી માંગુ છું. હિમેશજી, હું એ પૂછવા માંગુ છું કે તમારી રિયલ લાઈફમાં પણ છોકરી હતી જે છોડીને ગઈ તમને? યાર
આના માટે તો પિક્ચર બની રહી છે યાર. એ પિક્ચર બનવા દે ને યાર. જો એ તો એક જ વાત પૂછે છે કે એ કોણ હતી, કે એ કોણ છે. એ કોણ હતી? હવે આ શું કહું તમને? એ કહી શકું છું કે આ સવાલ પર માફ કરી દો ને છોડી દો. ક્યારેક તમને એ તો નથી લાગતું કે તમને થોડી વધારે જ ઈજા થઈ ગઈ છે? નહીં, હવે દુઃખની વાત તો નહીં, એવી કોઈ ઈજાવાળી વાત નથી. બધા લોકોએ હેલ્પ જ કરી છે મને, અને અમુક એક્ઝામ્પલે મને કંઈક શીખવ્યું છે. અને આ મારી મમ્મીએ મને ઓલવેઝ કહે છે કે ભાઈ, પોતાના કર્મ જેટલા સારા રાખશો એટલા ટકી રહેશો અહીંયા. તો એ કર્મ આઈ એમ વર્કિંગ ટુવર્ડ્સ બિંગ ગુડ હ્યુમન બિંગ, અને આપણે લોકો 1% પણ સારા માણસના લેવલ પર થઈ શકીએ છીએ. તો હું ટ્રાય કરી રહ્યો છું, અને આઈ પ્રોમિસ યુ કે હું એક કોશિશ કરી રહીશ સારો માણસ બનવાની. તમે આ વાત ગાઈને કહેવા ઈચ્છો લોકોને? કેવા સારા માણસ બનવાની કોશિશ કરશો? કયું ગીત ગાઉં? સર, હું ઊભો થઈને ગાઈ શકું છું? હા હા બિલકુલ. હા. तन्हाइया 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 सारा आलम सारे मौसम सारी खुशियाँ सारी दुनिया तेरे बगैर तन्हाइया 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 तुझे भूल जाना जाना मुमकिन नहीं तुझे भूल जाना जाना मुमकिन नहीं तू याद ना आए ऐसा कोई दिन नहीं ओ तू याद ना आए ऐसा कोई दिन नहीं तुझे भूल जाना जाना मुमकिन नहीं तू याद ना आए ऐसा कोई दिन नहीं ओ अब એ ગીત ગાઈ લઈએ, પણ એવું નહીં થાય કે અહીંયા ભૂત આવી જાય. झलक दिखला जा एक बार एक बार एक बार एक बार एक बार आजा जा 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 एक बार आजा जा 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 झलक दिखला जा झलक दिखला जा एक बार एक बार एक बार आजा जा 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 અમે ઘણા બધા આરોપ જનતા તરફથી તમારા પર લગાવ્યા. અમે તમારી સ્ટાઇલના વિશે, તમારી ટોપીના વિશે દરેક પ્રકારના સવાલ પૂછ્યા. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજની જજ જાણીતા ક્લાસિકલ ડાન્સર ઉમા શર્માનો નિર્ણય આજના કેસ પર. આપકી અદાલતમાં આપણે હિમેશ રેશમિયાને દરેક પ્રકારના સવાલ પૂછ્યા. એમની સ્ટાઇલ પર, એમના સંગીત પર, એમના ગીત પર. અમે એમને પૂછ્યું એમના બળબોલાપન વિશે, એ નિવેદનો વિશે જેને લઈને કોન્ટ્રોવર્સીમાં ઊભા રહે છે. પણ એમણે દરેક સવાલનો બેફિકરીથી જવાબ આપ્યો, અને જ્યાં એમને ભૂલ લાગી એમણે માફી પણ માંગી. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ જાણીતા ડાન્સર ઉમા શર્માના નિર્ણયનો. સુરજ્ઞાન. ભલે કેટલું પણ આગળ વધી જાય કલાકાર, એણે હંમેશા સુરજ્ઞાન રાખવું જોઈએ, અને જેની કોશિશમાં તમે લાગેલા છો. સારા મ્યુઝિક ડાયરેક્ટર બન્યા, સારા સિંગર બન્યા. આ તમારી એક પોતાની જિદ્દત છે, અને સાથે તમારું નેચર. એને બનાવી રાખજો. હમ્બલનેસ રાખો, આગળ વધતા જાઓ, ઉન્નતિના શિખર પર પહોંચો. પણ એટલું જરૂર રાખજો કે અભિમાન સારી વસ્તુ નથી, એને ધ્યાનમાં રાખજો.
તમારા પિતાજી માતાજીના આશીર્વાદ લેતા રહો. તમારા માટે ગુડ વિશેસ છે અને હું સમજુ છું કે આ માટે તમને એક સજા આપવામાં આવે છે. તમારી પાસે એક ફરમાઈશ કરવી છે. આશિક બનાયા સંભળાવી દો. आशिक बनाया, आशिक बनाया, आशिक बनाया अपने. तेरे बिन सूनी सूनी है बाहें, तेरे बिन प्यासी प्यासी निगाहें, तेरे बिन बिन असर मेरी आहें, तेरे बिन लम्हा लम्हा सताए, तेरे बिन बेकरारी चलाए, तेरे बिन चैन मुझको ना आए, तेरे बिन आशिक बनाया, आशिक बनाया, आशिक बनाया अपने. मेरी निगाहों में तेरा चेहरा रमा है, कह रहे हैं अरमा जाने जा पागल समा है. मेरी निगाहों में तेरा चेहरा रमा है, कह रहे हैं अरमा जाने जा पागल समा है. ओ तेरे बिन रात कटती नहीं है, तेरे बिन प्यास मिटती नहीं है, तेरे बिन दूरी घटती नहीं है, तेरे बिन